આ વસ્તુ થઈ હોત અને બધેથી આ કમ્પ્લેન આવી હોત, પણ એવું નથી થયું. ક્યાંક પોતે પર્સનલ લેવલ ઉપર આ નિવેદન આપ્યું હોય તો એ અમે પણ ખંડન કરીએ છીએ અને બધા નેતાએ પણ એનું ખંડન કર્યું છે અને એ ખોટું છે, થવું જ ના જોઈએ. જ્યારે આપણે ચૂંટણી લડતા હોઈએ ત્યારે કામના ઉપર, કામની સામે કામ, તમે જ્યારે અમે સારા કામ કરીએ છીએ તો અમે એના ઉપર અમે મત માંગવા જઈએ છીએ. જ્યારે કોંગ્રેસ પાસે કોઈ કામ જ કર્યું નથી હોતું એના કારણે એ લોકો મત નથી માંગી શકતા. જેમ કે આગળ પણ ભાઈએ કહ્યું કે ભાઈ રાહુલ ગાંધી વારે ઘડીએ રીલોન્ચ કરે, 99 વખત ફેલ ગયા, પણ હજી પણ એમને પરિવારમાંથી બહાર નથી આવવું અને પરિવારનો જ એમને અડ્ડો જમાવીને બેસવું છે. તો લોકો સમજે છે, લોકો શાણા છે કે ભાઈ નહીં, એક પરિવાર અહીંયા નહીં સત્તાને નહીં ચલાવવા દઈએ. કારણ કે આપણે જોયું છે કે વિદેશમાં જઈને શું બોલે છે ભારત માટે, એટલે ભારતનું નામ ઉપર કરવાની વાત આવે ત્યાં રાહુલ ગાંધી ફેલ જાય છે અને ઉપરથી આપણું નામ બગાડે છે. અને ઓવરઓલ તમે જોયું તો દેશની ઇકોનોમીની વાત કરીએ દીપાબેન, તો આજે આપણે 11મા નંબર ઉપર હતા, આજે 5મા નંબર ઉપર પહોંચી ગયા છે. બ્રિટનને પાછળ પછાડ્યું, કેવી રીતે થયું? એટલે એક વિઝન હોવું જોઈએ અને એ લોંગ ટર્મ વિઝન જો કોઈની પાસે હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે નેતા છે, નેતૃત્વ છે, નીતિ છે, નિયત છે. જ્યારે કોંગ્રેસ પાસે આ 4 માંથી કશું જ નથી. એના જ કારણે આવી રીતે ઐતિહાસિક હાર નો સામનો કરવો પડતો હોય છે. આપણી સાથે કપિલભાઈ બેઠા છે, એમને જ સવાલ કરી લઈએ. પારુલબેને સીધો જેવો આક્ષેપ કર્યો કે નેતૃત્વ નથી અને એટલા માટે ઐતિહાસિક હાર ભાળી રહ્યા છે. બીજી વાત અહીંયા દીપાએ પણ કરી કે જ્યારે ભાજપના ઉમેદવાર સ્ટેજ પર ચડ્યા એમણે કહ્યું કે જો મત નહીં આપો તો બુલડોઝર જે છે તે ફરી વળશે, એટલે જો મત આપશો તો મકાન રહેશે, મત નહીં આપો તો મકાન નહીં રહે. એના ઉપર અમે સવાલો તો ઘણા બધા કર્યા હતા પણ તેમણે પછી આખી વાત ફેરવી દીધી હતી. એટલે જે પાર્ટી જો ખરેખર કામ કરતી હોય તો પછી આ બધી વાતો શા માટે કરવી પડતી હોય છે? એક્ઝેક્ટલી મારી વાત જ્યાં અધૂરીથી શરૂ કરું છું ત્યાં જ હું પહોંચ્યો હતો. 7 વર્ષ બાદ ચૂંટણીઓ આવી. ગુજરાતના લોકો માટે હરખનો આનંદનો વિષય છે કે ચૂંટણીઓ આવી, કારણ કે તાનાશાહી, હિટલરશાહી લાગુ કરવાની વાત છે, લોકશાહી ખતમ કરવાની વાત છે. ચૂંટણીઓ થઈ, હાર જીત 2 નંબરની વાત છે. ભારતીય જનતા પાર્ટી જીતી અને અભિનંદન, પણ ચિંતાનો વિષય શું છે? ચૂંટણીઓ થઈ કઈ રીતે થઈ છે, કઈ રીતે થઈ રહી છે? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા ખુલ્લેઆમ સ્ટેજ ઉપર આવીને એમ કે ભારતીય જનતા પાર્ટીને મત આપજો, કોઈનું મકાન પડવા નહીં દઉં અને જો દગો કર્યો છે તો કોઈનું મકાન રહેવા નહીં દઉં. આ ધમકી આપતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શરમ નહીં આવતી હોય? આ દેશની અંદર લોકશાહી છે નહીં? આ કોઈના બાપની જાગીર છે આ દેશ કે ભારતીય જનતા પાર્ટીનો નેતા નક્કી કરશે કોનું ઘર રાખવાનું, કોનું ઘર તોડવાનું? અને મને તો આ વાતથી હું રિલેટ કરું છું. મારું પોતાનું ઘર તોડાવીને આવ્યો છું આજે અહીંયા આગળ. હું પોતે મારું ઘર બુલડોઝરથી તૂટ્યું છે. ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરીવાળી રાજનીતિના લીધે જ મારું ઘર તૂટ્યું છે અને હું અહીંયા બેઠો છું. અને સતીશ નિશાળિયા જેવા તો ભારતીય જનતા પાર્ટીના તાલુકે જિલ્લે છે. એમ કીધું કે સતીશ નિશાળિયાનું નિવેદનનું અમે ખંડન કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટી એના વિરોધમાં છે. કરો એફઆઈઆર દાખલ. સતીશ નિશાળિયા ઉપર જે મતદાતાઓને ધમકાવવાની જે ધમકી આપી એની એફઆઈઆર ભારતીય જનતા પાર્ટી સરકાર કેમ દાખલ ન કરે? કેમ ચૂંટણી કમિશન એની સામે એક્શન ન લે? તમે છાવરી રહ્યા છો, તમે પ્રોત્સાહિત કરી રહ્યા છો અને આ બુલડોઝર નીતિનો જે લોકોની અંદર એક વર્ગ ઊભો કરે છે કે જે પિશાચી આનંદ મેળવે, આ વર્ગ ભારતીય જનતા પાર્ટી લોકોની અંદર માનસિકતા નાખી રહી છે. આ ગુજરાત માટે ખતરા સમાન છે. ચૂંટણીઓ આવવાની જવાની, પણ કોઈના આશિયાનાને તોડવાની ધમકી આપશો ને તો કુદરત માફ નહીં કરે. કોઈનું ઘર તોડવાની ધમકી આપશો ને તો કુદરત માફ નહીં કરે. આ ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર, ગુજરાતની અંદર તાનાશાહી લાગુ કરવાની પ્રયત્ન કરી રહી છે. હું તો આજે પણ, અમે ભલે ચૂંટણીના પરિણામો જે હોય પણ જે મારા કાર્યકર્તાઓ જે મજબૂતીથી લડ્યા છે, જે ઉમેદવારો આ કપરા સમયની અંદર ચૂંટણી લડવી મહત્વની હતી, કારણ કે સામે શામ દામ દંડ ભેદ પૈસાના થેલા ઉતરે, ત્યાં પૈસા ના લે તો ધમકીઓ આપવામાં આવે, ધમકીઓથી ન તૂટે તો એના ઘર તોડી નાખવામાં આવે. આ ભારતીય જનતા પાર્ટીની નીતિની સામે પણ કોંગ્રેસ પાર્ટીના મારા જેવા હજારો કાર્યકર્તાઓ જે મજબૂતીથી લડી રહ્યા છે એમને સલામ કરું છું. અને આ લોકશાહી બચાવવા માટે લડી રહ્યા છે. આ દેશ અને ગુજરાતની અસ્મિતાને બચાવવા માટે લડી રહ્યા છે. અમે સત્તા પડાવવા માટેનો સંઘર્ષ નહીં, અમે તો સેવાના સંકલ્પ સાથે નીકળ્યા છે અને મજબૂતીથી લડીશું. વિપક્ષમાં છીએ તો વિપક્ષની ભૂમિકા અદા કરીશું. અને જીત્યા તો કઈ રીતે જીત્યા? લોકોને ડરાવીને કે મત નહીં આપો તો અમારો ધારાસભ્ય છે, તમારા વિસ્તારનો વિકાસ નહીં થાય, અમારા 156 સીટો સાથે સરકાર છે, અમને અમારી સરકાર હાલ જાહેર છે નહીં, તમે અમને મત નહીં આપો. એટલી કહેવાય કે પ્રજા શું બાળક છે કે તેમને ખબર નહીં પડતી હોય કે શું એક પાર્ટીનો કોઈ ઉમેદવાર એમને ડરાવતો હોય, ધાક ધમકી આપતો હોય અને એના કારણે તે પ્રેશરમાં આવીને મત આપી દેતો હોય ને આટલા વર્ષોથી એ પછી સત્તામાં આવી જાય?
નહીં, પ્રજા ખૂબ હોશિયાર છે, પ્રજા બાળક છે એવું કેવું એ ભૂલ ગણાય. જી પ્રજા હોશિયાર છે, પણ બ્લેકમેલિંગ થાય. બ્લેકમેલિંગ કેવું થાય કે તમે મત આપતા પહેલા 10 વાર વિચારી લેજો. અહીંયા ધારાસભ્યને હજુ 3 વર્ષ બાકી છે, 3 વર્ષ સુધી ધારાસભ્ય અમારો જ રહેશે. ગુજરાત સરકારની ગ્રાન્ટ તમારે જોઈતી હોય તો અમારા ધારાસભ્યને મત આપજો. જો અહીંયા ભૂલથી કોંગ્રેસનો જીત્યો તો એને ગ્રાન્ટ નહીં મળે, પૈસા નહીં મળે, વિકાસ નહીં થાય. આ ખુલ્લેઆમ તમે ગામડે ગામડે ફરો એટલે તમે દરેક ચોરે ને ચોટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બ્લેકમેલ કરતો દેખાશે. જી અને આ જી blackmail પારુલબેન થી અહીંયા કદાચ છે જ અને સત્તા કંઈક મેળવી કહેવા શકો. માંગે છે અને સીધો આક્ષેપ એ છે કે બ્લેકમેલિંગ કરીને મત માંગવામાં આવતા હોય છે. કપિલભાઈને મારે કહેવું છે, ભાઈ તમે એનો મતલબ કે સીધે સીધા પ્રજાને મૂર્ખ કહી રહ્યા છો. નહીં, 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 હા, કહી પ્રજાને રહ્યા છો. મૂર્ખ ના ભાઈ, કારણ કે આનો મતલબ તો તમારા એ જ શબ્દો થાય ને. નહીં, નહીં. ના ના ના, આનો મતલબ એ જ અરે, થાય. પ્રજા અરે, સમજે મૂર્ખ છે પ્રજા નથી. કપિલભાઈ, પ્રજા મૂર્ખ સમજે છે, જોઈ રહી છે. સતીશ નહીંતર નિશાળિયા આજે છે. કોંગ્રેસના સતીશ સુપડા નિશાળિયા. સાપ ના થયા હોત. સતીશ નિશાળિયા મેં ને એમનું તો કહ્યું ને, હું પણ એનું ખંડન કરું છું ને હા, અમારા નેતાઓ તો પણ એમ હું કહું એક છું ને, એક હું વ્યક્તિના જે વાત લીધે કરું છું ને, તમે સતીશ આખી નિશાળિયા ભારતીય શું કરે જનતા છે? પાર્ટીના વિશે ખરાબ કહી શકો? કેવી રીતે કહી શકો? અરે જે- આખી